લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લાઠી તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો. લાઠીની શેરીઓમાંથી પાણી વહેતા થયા. અમરેલીના લાઠી પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે. હરેશ, લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે, શું સ્થિતિ? બિલકુલ, હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ખાસ કરીને જે કોસ્ટલ બેલ્ટના રાજુલા પંથકમાં જે વરસાદ સવારથી શરૂ થયો હતો ને ત્યારબાદ લાઠી પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જોકે લાઠી શહેરમાં આજે ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે બપોર બાદ લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જોકે વાવણી લાયક સારો વરસાદ પણ થયો છે અને સતત વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ધોધમાર વરસાદ વરસતા લાઠી શહેરની જે બજારો છે તેમાં વરસાદી પાણી વહેતા થયા છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. આગળ વાત અમરેલીની કે જ્યાં સાવરકુંડલા પંથકમાં વરસાદ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. આ દ્રશ્યો આપ સાવરકુંડલાના જોઈ રહ્યા છો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. તો આ તરફ અમરેલીમાં ચોમાસાની તોફાની બેટિંગને કારણે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો. ભારે વરસાદની આગાહીને પગલે જાફરાબાદ દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે ગઈકાલે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોની સુરક્ષાને ધ્યાને રાખી 700થી વધારે બોટને કિનારા પર લાંગરી દેવામાં આવી. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. અમરેલીનું રાજુલા તાલુકો, જ્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. કોવાયા, ડુંગર, કુંડલિયાળા, રીંગણિયાળા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ડુંગરપરડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ આપણી સાથે ફોનલાઈન ઉપર છે. હરેશ, અમરેલીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, શું વિગતો? બિલકુલ, હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. લાઠી, રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ખાસ કરીને વધુ વરસાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં વરસી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને રાજુલામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે જે રાજુલાની જે નીચાણવાળી જે બજાર છે, હવેલી શેરી છે, ત્યાં પણ ધોધમાર વરસાદને પગલે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે ડુંગર, કોવાયા, રામપરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદને પગલે ડુંગરની સ્થાનિક પૂર્વ નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. એટલે રાજુલા, જાફરાબાદ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં આજ બપોર બાદ અંધરાધાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક રાજુલાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે જાફરાબાદની અંદર પણ ધોધમાર વરસાદ વરસતા જાફરાબાદના બંદર ચોક વિસ્તારોના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાનું સામે આવી રહ્યું છે. એટલે અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અંધરાધાર વરસાદનું બપોર બાદ આગમન થયું છે. સારા વરસાદને પગલે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. જી હરેશ, માહિતી બદલ આભાર. તો આ તરફ અમરેલીની વાત કરીએ. અમરેલીનું લાઠી, જ્યાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. લાઠીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. અમરેલી પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો અમરેલીના લાઠી તાલુકાના છે. લાઠીમાં પણ ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. રસ્તા પરથી નદીઓ વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. વાવણી લાયક આ વરસાદ છે, જેને લઈ અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. પરંતુ બીજી તરફ વાહન ચાલકો જે છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીનું સાવરકુંડલા પંથક, જ્યાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ લાઠી તાલુકાના ખેતરો જળમગ્ન બન્યા છે. તો અમરેલીમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. અમરેલીના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ છે. તો
લાઠી તાલુકાના ખેતરો છે તે પણ જળમગ્ન થયા છે। તો ખેતરોના આ દ્રશ્યો છે જ્યાં ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમરેલી જિલ્લાના ખાંભાની વાત કરીએ। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। મોટા બામરણ, નાના બારમણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ભૂંડણી, ત્રાકુડા, ડેણાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા છે। જે દ્રશ્યો સામે આવ્યા છે અમરેલીના ખાંભાના ગીરના છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વરસાદ। ધારી શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે। ચલાલા, દહીડા, મોરજર, માણવાવ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। અમરેલીના ધારી જ્યાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું અને દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી। ગલીઓ હોય, શેરીઓ હોય, તમામ જગ્યા પર રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રમાણે પાણી વહેતા નજરે પડ્યા હતા। તો સ્થાનિકોએ પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે। ધારી શહેર અને આસપાસના ગામોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે।